વેલકમ ટુ સ્નેહજ્યોત એજ્યુકેશન મિત્રો. આપણે ફરી મળી રહ્યા છીએ આપણી જૂની પાક્ષિક સિરીઝ સીધું ને સટ જાણો ફટાફટમાં. આજે આપણે લઈને આવ્યા છીએ 1 એપ્રિલ 2025નો અંક. ત્યારબાદ આપણે એપ્રિલ માસનો બીજો અંક અને મે માસના બંને અંક જોઈશું. અને કોન્સ્ટેબલ અને STM મેન્સની પરીક્ષા પહેલાં આપણે માર્ચ અને ફેબ્રુઆરીના અંકો પણ જોઈ લઈશું. તો આજે આપણે શરૂ કરી રહ્યા છીએ આપણો 1 એપ્રિલ 2025નો અંક, જેની શરૂઆત આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના મન કી બાતના કાર્યક્રમથી થઈ રહી છે. મન કી બાત કાર્યક્રમનો મિત્રો પ્રથમ ભાગ છે. ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ભારતીય નવ વર્ષનો આરંભ થઈ રહ્યો છે. મિત્રો, આપણે નવ વર્ષ આસો મહિનો પૂરો થયા બાદ કારતક માસના બેસતા નવ વર્ષ એટલે કે બેસતું વર્ષ ઉજવતા હોઈએ છીએ. પણ આપણે જાણીએ છીએ કે આપણું ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નવ વર્ષ ચૈત્ર માસથી શરૂ થાય છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં આ દિવસે ઉગાદી પર્વની ઉજવણી કરવામાં આવે છે. મહારાષ્ટ્રની અંદર ગુડી પડવો પર્વની ઉજવણી થાય છે. તેવી જ રીતે અસમમાં રોંગાલી બિહુ, બંગાળમાં પોયલા બોઈશાખ, કાશ્મીરમાં નવરે, આ તમામ ઉત્સવો મિત્રો ચૈત્ર માસની અંદર ઉજવવામાં આવે છે. મિત્રો, યાદ રાખીશું, ઘણી વખત જોડકા સ્વરૂપે પણ આપણને આવા પ્રશ્નો પૂછાતા હોય છે કે કયા રાજ્યની અંદર કયો ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યાર પછીની વિગત છે મિત્રો માય ભારત એપની. માય ભારત એપ પર સમર વેકેશન એટલે કે ઉનાળુ વેકેશન માટે કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. મિત્રો, આ કેલેન્ડરમાં શું માહિતી મળે છે? તો માય ભારતની સ્ટડી ટૂરમાં આપણે જાણી શકીએ છીએ કે જન ઔષધિ કેન્દ્રો કેવી રીતે કામ કરે છે. તો યાદ રાખીશું મિત્રો, માય ભારત એપ. માય ભારત એપમાં આપણને જાણકારી મળે છે જન ઔષધિ કેન્દ્રોની કાર્યવાહીની, એટલે કે તે કેવી રીતે કાર્યરત થાય છે અને કેવી રીતે કાર્યવાહી કરે છે એની માહિતી આપણને મળી રહે છે. મિત્રો, ત્યારબાદ બીજો પોઈન્ટ છે કેચ ધ રેન અભિયાનનો. મિત્રો, કેચ ધ રેન અભિયાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલું વરસાદી પાણીના સંગ્રહ માટે. વરસાદનું જે પાણી છે તેનો સંગ્રહ કરીને આપણે આપણા ભૂગર્ભ જળને વધારીએ અને ભવિષ્યની પેઢીને પણ આપણે અમૂલ્ય પાણીની ભેટ આપીએ, એ માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવેલી હતી. આના ઉપર વધુ વિગતે ચર્ચા આપણે આવતા અંકમાં કરીશું. ત્યાર પછી છે મિત્રો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં હરિયાણા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના રમતવીરોએ પહેલું, બીજું અને ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. મિત્રો, આપણે જાણીએ જ છીએ કે હરિયાણાના રમતવીરો દરેક સ્પોર્ટ્સની અંદર મોટાભાગે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે જ છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં પણ હરિયાણા સ્ટેટના રમતવીરોએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે. બીજું સ્થાન તમિલનાડુ સ્ટેટ દ્વારા પ્રાપ્ત થયું છે, જ્યારે ત્રીજું સ્થાન છે એ ઉત્તર પ્રદેશને પ્રાપ્ત થયું છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો, દિવ્યાંગ ખેલાડીઓએ 18 રાષ્ટ્રીય વિક્રમો પણ સર્જ્યા છે, કે જે અગાઉ સર્જાયેલા ના હોય તેવા દિવ્યાંગ વ્યક્તિઓની કેટેગરીના રેકોર્ડ્સમાં 18 રેકોર્ડોનો સમાવેશ આ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સના અંતર્ગત થયો છે. બેઠક અને ગીતોની આ પરંપરા ટ્રિનિદાદ અને ટોબેગોમાં પણ ઘણી લોકપ્રિય છે. મિત્રો, બેઠકોની અને ગીતોની પરંપરા ભારત ઉપરાંત ટ્રિનિદાદ, ટોબેગો જેવા રાષ્ટ્રોમાં પણ લોકપ્રિય છે. આ બધા દેશોમાં લોકો રામાયણ ખૂબ વાંચે છે અને ત્યાં ફગવા ઘણું લોકપ્રિય છે. મિત્રો, યાદ રાખીશું કે રામાયણ એ ફક્ત ભારતના અનુસંધાને જ નહીં, પરંતુ ભારતના પડોશી રાષ્ટ્રો, ખાસ કરીને ઇન્ડોનેશિયા જેવા રાષ્ટ્રોની અંદર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો ખાસ યાદ રાખીશું કે આપણી જે પરંપરા છે, આપણી જે સંસ્કૃતિ છે એ વિદેશમાં પણ પ્રાંગરી રહી છે. જેના અનુસંધાને આપણે બેઠક અને ગીતોની વાત કરીએ તો તેના માટે ખાસ અહીંયા ત્રિનિદાદ અને ટોબેગોનો ઉલ્લેખ આપણા વડાપ્રધાન શ્રી દ્વારા કરાયેલો છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો ટેક્સટાઇલ વેસ્ટની. તો ટેક્સટાઇલ વેસ્ટ એ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. મિત્રો, ટેક્સટાઇલ ઇટ મીન્સ કે વસ્ત્ર, કપડા ઉદ્યોગની વાત અહીંયા કરવામાં આવી રહી છે. કારણ કે વિશ્વભરમાં જૂના કપડાં તરત જ દૂર કરીને નવી ફેશન અપનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આપણે પણ જાણીએ છીએ મિત્રો કે એક ટ્રેન્ડ નવી આવી ના હોય કે 2-4 મહિનાની અંદર તરત જ બીજી ટ્રેન્ડ આવી જાય છે. તો કપડાઓની આ જે જૂની ફેશન થાય એ જૂની ફેશનને પછી આપણી આજની યુવા પેઢી અપનાવતી નથી
અને તેના કારણે એ કપડાઓ વેસ્ટ થાય છે. ભારત ત્રીજા સ્થાન પર છે મિત્રો. શેની અંદર ભારત ત્રીજા સ્થાન પર છે? તો ટેક્સટાઇલ વેસ્ટમાં ભારત ત્રીજા સ્થાન ઉપર છે. ટેક્સટાઇલ વેસ્ટના ઉત્પાદનમાં ભારતનો ક્રમ ત્રીજો છે મિત્રો. જ્યાં સૌથી વધુ ટેક્સટાઇલ વેસ્ટ ઉત્પન્ન થાય. હરિયાણાનું પાણીપત ટેક્સટાઇલ રિસાયકલિંગના વૈશ્વિક હબ તરીકે ઉભરી રહ્યું છે મિત્રો. હરિયાણાના પાણીપત ખાતે આ જૂના કે જે હાલમાં ઉપયોગમાં નથી લેવામાં આવતા તેવા કપડાઓનું રિસાયકલિંગ કરવામાં આવે છે અને હાલ હરિયાણાનું પાણીપત આ ટેક્સટાઇલ રિસાયકલિંગ માટે એક હબ બન્યું છે કે ત્યાં સૌથી મોટા પ્રમાણની અંદર ટેક્સટાઇલ રિસાયકલિંગ થઈ રહ્યું છે. જ્યારે બેંગ્લોરુ ઇનોવેટિવ સોલ્યુશન્સની સફળ છે મિત્રો. આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર જૂના વસ્તુઓને ઇનોવેટિવ તરીકે બીજી કઈ જગ્યાએ વાપરી શકાય, તેનું નવીનીકરણ અથવા તો પુનઃ ઉપયોગ કેવી રીતે કરી શકાય ને કેટલી રીતે થઈ શકે તેના માટે આપણા બેંગ્લોરુ શહેરને ઓળખવામાં આવે છે. તિરુપુર તમિલનાડુ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને ટેક્સટાઇલ વેસ્ટ મેનેજમેન્ટમાં પહેલ કરી રહ્યા છે મિત્રો. તિરુપુર તમિલનાડુ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને ટેક્સટાઇલ વેસ્ટ મેનેજમેન્ટની પહેલ કરી રહ્યા છે. એટલે કે ખાસ ઉર્જાના બીજા કોઈ સ્ત્રોતનો ઉપયોગ ના કરતા રિન્યુએબલ એનર્જીસનો યુઝ કરીને જ આ ટેક્સટાઇલનું રિસાયકલિંગ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ સુનિતા વિલિયમ્સજી મૂળ ગુજરાતી મહેસાણાના વતની. તેમને ફરીથી અવકાશ સ્ટેશનમાંથી ભારત મતલબ કે પૃથ્વી પર પરત ફર્યા છે. પૃથ્વી પર પુનઃ સ્વાગત, અભિનંદન. આપણે જોઈ શકીએ છીએ બાજુમાં સુનિતા વિલિયમ્સજીનો ફોટોગ્રાફ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા રહ્યા બાદ નાસાની વિજ્ઞાની અને ભારત તથા ગુજરાતની દીકરી શ્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરી છે. ક્રૂ 9 મિશનમાં સામેલ સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર સહિત 4 અંતરિક્ષ યાત્રીઓ 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફર્યા છે. મિત્રો કયા મિશનથી સુનિતા વિલિયમ્સજી પરત ફર્યા છે? તો ક્રૂ 9 મિશનમાંથી તેઓ પરત ફર્યા છે. તેમની સાથે અન્ય કુલ 4 વ્યક્તિઓ બીજા હતા. માર્ચ બુધવારે વહેલી સવારે સ્પેસ એક્સ મિત્રો જે ખાનગી કંપની છે અવકાશ ક્ષેત્રની સ્પેસ એક્સ તેના ડ્રેગન ફ્રીડમ કેપ્સ્યુલની મદદથી 3 અને 27 કલાકે આ 4 અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા છે. તો ખાસ યાદ રાખીશું મિત્રો કે સ્પેસ એક્સ ખાનગી કંપની દ્વારા આ અવકાશમાં ફસાયેલા અવકાશ યાત્રીઓને પરત લાવવા માટેનું અભિયાન ચલાવવામાં આવેલું હતું અને તેઓ સફળ રહ્યા છે અને તેમનું કેપ્સ્યુલ છે ડ્રેગન ફ્રીડમ કેપ્સ્યુલ. શ્રી સુનિતા વિલિયમ્સના પરત ફરવાથી તેમના મૂળ વતન એવા ગુજરાતના મહેસાણા જિલ્લાના જુલાસણ ગામે પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મિત્રો તેઓનું મૂળ વતન છે જુલાસણ ગામ, આવેલું છે મહેસાણા જિલ્લાની અંદર. તો મહેસાણા જિલ્લાના જુલાસણ ગામના વતની છે સુનિતા વિલિયમ્સ. મિત્રો તાજેતરમાં ઘણી અલગ અલગ મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી છે, જેનો વિડીયો આપણે કરંટ અફેરની અંદર તૈયાર કરેલો છે, જેમાં આપણે આ નવી મહાનગરપાલિકાઓ અને જૂની મહાનગરપાલિકાઓ યાદ રાખવા માટેની શોર્ટ ટ્રિક્સ પણ આપવામાં આવેલી છે. તો જો એ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેશો. ત્યારબાદનો મુદ્દો છે મિત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હેમુ ગઢવી હોલ. મિત્રો રાજકોટ જિલ્લાની અંદર આવેલો છે હેમુ ગઢવી હોલ. વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિચરતી વિમુક્ત જાતિના 500થી વધુ લાભાર્થીઓને જમીનના પ્લોટની સનદ એનાયત કરી છે. ખાસ તો મિત્રો પરીક્ષા ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે હેમુ ગઢવી હોલ. હેમુ ગઢવી હોલ કયા જિલ્લામાં આવેલો છે? તો રાજકોટ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો થેલેસેમિયા રોગ વિશે. થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવ
મુખ્યમંત્રી શ્રી દ્વારા રાજકોટમાં થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવમાં આગામી 10 વર્ષમાં દેશભરમાં 1 કરોડ જેટલા નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવશે. હાલમાં મિત્રો થેલેસેમિયા કેસના રોગોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે કે જેને કંટ્રોલ કરવા અને થેલેસેમિયા રોગના દર્દીઓની પહેલાંથી ઓળખ કરીને તેમને પૂરતી સારવાર આપવા માટે થઈને આ પ્રકારની ડ્રાઇવ્સ હાલ હાથમાં ધરવામાં આવી રહી છે. અને હાલ તેની શરૂઆત આપણા મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાથી કરાવેલી છે. મિત્રો આ જે કાર્યક્રમ છે એ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂ કરાયેલું છે. પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો ન આવે પરંતુ તેમનું કામ બિરદાવવા યોગ્ય હોય અહીંયા હાઇલાઇટ કર્યું છે આપણે. વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ ભી વિરાસત ભી મંત્રને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે મોરબીની ઐતિહાસિક LE કોલેજના હેરિટેજ રિસ્ટોરેશન સાથે રાજાશાહી સમયના રેલવે સ્ટેશનની કાયાપલટ કરી છે. મિત્રો નવું કોઈ પણ બાંધકામ કે જે ભૂતકાળમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે તે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળોનું બાંધકામ હવે આપણે જે કરીએ છીએ તેમાં આપણે હેરિટેજ લુક આપીએ છીએ, જેનો ઉદ્દેશ્ય વિકાસ ભી વિરાસત ભી છે. એટલે કે ડેવલપમેન્ટ સાથે સાથે આપણે આપણા વારસાને ન ભૂલીએ, આપણા વારસાને જાળવી રાખીએ તે માટેની આ પહેલ છે. અને તેના માટે જ જે જૂની ઇમારતો છે તેના રિનોવેશન સમયે પણ એ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તેને જૂના લહેજામાં એટલે કે જૂની જે પરંપરા છે, જે પદ્ધતિ છે તેના આધારે તેનું રિનોવેશન થાય. અત્રે મિત્રો ખાસ કામનું છે વિકાસ ભી વિરાસત ભી પહેલ કે જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરાયેલી છે. કેચ ધ રેન અભિયાન અંતર્ગત ખાનગી સોસાયટીઓએ જળ સિંચન અને જળ સંચય માટે પ્રેરિત કરવા વર્ષના બજેટમાં 80 થી 20ના ધોરણે જોગવાઈ સૂચિત કરી છે. મિત્રો 80-20ની જોગવાઈ એટલે કે 80% સરકાર અને 20% જે તે સોસાયટી અને લોકોનો ફાળો. મિત્રો આમ 80-20ના લોકફાળા દ્વારા તમને સરકાર આ જે કેચ ધ રેઇન અભિયાન છે તેના અંતર્ગત આપણે ભૂગર્ભ ટાંકી બનાવવામાં મદદ કરે છે. યાદ રાખીશું મિત્રો કે જે નાણાકીય સહાય છે તે 80-20ના રેશિયામાં એટલે કે 80% સરકારની અને 20% લોકફાળાની રકમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ અમદાવાદ સિટી, રાજકોટ, સુરત જેવી મહાનગરપાલિકાઓની અંદર જે MP, MLS અને કાઉન્સિલર્સ છે તેમના બજેટથી આ 20% રકમ પણ ચૂકવવામાં આવે છે. અને આમ ઘણી વખત સોસાયટીઓને 100% કોસ્ટ વગર, લોકફાળાની રકમ ચૂકવ્યા વગર આ ભૂગર્ભ ટાંકીનો લાભ મળે છે અને અભિયાન આગળ વધે છે કેચ ધ રેઇન. તો યાદ રાખીશું વરસાદી પાણીના સંગ્રહ માટે છે આ અભિયાન. નેશનલ ડિફેન્સ કોલેજ. મિત્રો નેશનલ ડિફેન્સ કોલેજ આવેલી છે નવી દિલ્હી ખાતે. ભારતીય સેનાના મેજર જનરલ છે અજય કુમાર સિંહ. યાદ રાખીશું ભારતીય સેનાના મેજર જનરલ અજય કુમાર સિંહ અને નેશનલ ડિફેન્સ કોલેજ નવી દિલ્હી ખાતે આવેલી છે. GACLના દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું લોકાર્પણ એ વિષય ઉપર વાત કરીએ મિત્રો તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લિમિટેડના GACL ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લિમિટેડના દહેજમાં સ્થપાયેલા દેશના સૌથી મોટા ક્લોરોટોલ્યુન પ્લાન્ટનું દહેજમાં સ્થાપના દિવસે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. તો મિત્રો યાદ રાખીશું કે કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યો છે તો દહેજ ખાતે સ્થાપવામાં આવ્યો છે. કોના દ્વારા સ્થપાયો છે તો GACL દ્વારા સ્થાપવામાં આવ્યો છે. ઉદ્ઘાટન કોણે કર્યું છે તો આપણા માનનીય મુખ્યમંત્રીજી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કયો પ્લાન્ટ છે મિત્રો તો દેશનો સૌથી મોટો છે ક્લોરોટોલ્યુન પ્લાન્ટ. જગ્યા છે દહેજ અને સ્થાપક છે ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લિમિટેડ એટલે કે GACL. ગુજરાત સરકારના આ સાહસ દ્વારા ક્લોરીનનો ઉપયોગ કરીને બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ આલ્કોહોલ
અને બેન્ઝાઇલ હિડાઇન જેવા મૂલ્યવર્ધિત ક્લોરીન આધારિત ઉત્પાદનો આ નવા પ્લાન્ટમાં પેદા કરવામાં આવશે. તો મિત્રો ક્લોરીનના અનુસંધાનના જે આપણા અલગ અલગ પ્રોજેક્ટ્સ છે, જેમ કે બેન્ઝાઇલ ક્લોરાઇડ, ક્લોરીન સાથે બેન્ઝાઇલનું મિશ્રણ, બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ ડિહાઇડ, તો આ બધા મિશ્રણ ક્લોરીન સાથે કામ કરીને કરવામાં આવશે, જેના માટેનો આ પ્લાન્ટ છે અને એટલા માટે પ્લાન્ટનું નામ છે ક્લોરોટોલ્યુન. GACLનો આ નવો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ યુરોપ, અમેરિકા અને દક્ષિણ એશિયામાં આ કેમિકલના એક્સપોર્ટ દ્વારા આગળ વધશે. એટલે કે મિત્રો હાલ જે આપણે જોઈ ગયા કે જે અલગ અલગ આપણે બેન્ઝાઇલ્સ પેદા કરવાના છીએ ક્લોરીનના મદદથી, તેનું આપણે એક્સપોર્ટ કરીશું અલગ અલગ રાષ્ટ્રોની અંદર, જેમાં યુરોપના અલગ અલગ રાષ્ટ્રો, અમેરિકાના અલગ અલગ રાષ્ટ્રો અને દક્ષિણ એશિયાના અલગ અલગ રાષ્ટ્રોનો સમાવેશ થાય છે, જેથી ભારતની વિદેશી ઊંડિયામણમાં પણ વધારો કરી શકાશે. GACL એ રાજ્ય સરકારનો એક સાહસ છે જે 1973થી કાર્યરત છે અને દહેજમાં 2 તથા વડોદરામાં 1 મળીને કુલ 3 ઉત્પાદન એકમોમાં કોષ્ટિક સોડા સહિત 35થી વધુ ઉત્પાદનો કરે છે. એટલે કે મિત્રો GACLનું મુખ્ય ઉત્પાદન શું છે? કોષ્ટિક સોડા. 3 એકમો છે, 2 દહેજ ખાતે, 1 વડોદરા ખાતે. તો GACLનો હાલ આ એક ક્લોરીનના ઉત્પાદન માટેનો નવો પ્લાન્ટ છે અને ચોથું એકમ છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો GARCની. લોકો દ્વારા લોકો હિત માટે અને લોકો થકી ચાલતું શાસન એટલે સુશાસન. આપણે અબ્રાહમ લિંકનજીની આ સારી એવી વ્યાખ્યાથી વાકેફ છીએ. GARC એટલે કે ગુજરાત વહીવટી સુધારણા પંચ. ડૉક્ટર હસમુખ અઢિયા તેના અધ્યક્ષ છે. મિત્રો GARCના અધ્યક્ષ કોણ છે? તો ડૉક્ટર હસમુખ અઢિયા સાહેબ તેના અધ્યક્ષ છે અને તેમને હાલ વહીવટી સુધારણા માટેના જે કામગીરી કરવાની છે તેનું સુકાન સોંપવામાં આવ્યું છે અને તેમણે વહીવટી સુધારણા પંચના અત્યાર સુધીમાં 2 રિપોર્ટ આપી દીધેલા છે. ખીજડીયા પક્ષી અભયારણ્યના વિકાસ માટે MOU. મિત્રો આ ટોપિકની ચર્ચા પણ વિગતે આપણે આપણા કરંટ અફેરના લેક્ચર્સમાં કેતુલ સર દ્વારા કરી દેવામાં આવેલી છે, તો જો જોવાનો બાકી હોય તો જોઈ લેશો. જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નાયરા એનર્જી દ્વારા નાણાકીય સહયોગ આપવામાં આવશે, જેના માટેના MOU કરવામાં આવ્યા છે. MOUનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કરાયેલા છે. કોની કોની વચ્ચે થયા છે? તો નાયરા અને જામનગર જિલ્લા. તો શેના માટે છે? તો ખીજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે આ કાર્ય કરાયું છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય અને તેની આસપાસના ભૌગોલિક વિસ્તારોના વૈવિધ્યને કારણે આ રામસર સ્થળ પર વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય રામસર સાઇટ. રામસર સાઇટ એ આંતરરાષ્ટ્રીય મહત્વના જળપ્લાવિત વિસ્તારને કહેવામાં આવે છે. રામસર શહેર ઈરાનમાં આવેલું છે. રામસર નામનું સ્થળ છે ઈરાનમાં, તેના આધારે આ જે જળપ્લાવિત ક્ષેત્રો છે તેને નામ આપવામાં આવે છે રામસર સાઇટના. મિત્રો આ તમામ વિગતે ચર્ચા આપણા કરંટ અફેરના લેક્ચરમાં થઈ ચૂકેલી છે, તેથી અહીંયા વધુ સમય ફાળવતા નથી. ત્યારબાદ બીજા MOU નાયરા કંપની સાથે થયેલા છે વાંચન પ્રવૃત્તિ માટે. નાયરા એનર્જીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે કરેલા સમજૂતી કરારને પરિણામે જામનગર અને દેવભૂમિ દ્વારકાની 1300 સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં વાંચન પ્રવૃત્તિઓને વેગ મળશે. એટલે કે વાંચન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ કામ કરાયું છે. ખાસ 2 જિલ્લા ઉપર ફોકસ રહેશે, એક છે જામનગર, બીજું છે દેવભૂમિ દ્વારકા. અને એના માટે MOU કોની સાથે થયેલા છે? તો શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે થયેલા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાની
સરકારી શાળાઓમાં શાળા દીઠ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના 150થી વધુ પુસ્તકો પૂરા પાડવામાં આવશે. મિત્રો, અલગ અલગ ગુજરાતી અને ઇંગ્લિશ માધ્યમની શાળાઓની અંદર અલગ અલગ પુસ્તકો પૂરા પાડવામાં આવનાર છે નાયડા એનર્જી દ્વારા, જેના માટે તેમને MOU કરેલા છે. આ વાત કરી રહ્યા છીએ આપણે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન. મિત્રો, હાલ જે પ્રમાણમાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે એ ખાસ તો યુવા ઉપર ફોકસ કરીને કરવામાં આવી રહી છે. આજનું યુવા જે ફાસ્ટફૂડના માર્ગે વળી રહ્યું છે તેને અટકાવવા અને હેલ્ધી ખોરાક તેઓ દ્વારા લેવામાં આવે તેના માટે આ પ્રકારના મુહિમ ચાલતા હોય છે. એમાં હાલ સ્વચ્છ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન કાર્યરત છે કે જે ગુજરાતના લોકોના સ્વાસ્થ્યના અનુસંધાને કામ કરે છે. વિશ્વનું સૌપ્રથમ અર્થશાસ્ત્ર રચનાર ચાણક્ય, કૌટિલ્ય. યાદ રાખીશું મિત્રો, તેમના પુસ્તકનું નામ છે અર્થશાસ્ત્ર. આ પુસ્તકની અંદર ઇકોનોમિક્સની જ વાત છે એવું નથી. અર્થશાસ્ત્ર તેમના પુસ્તકનું નામ છે કે જેમાં મૌર્ય શાસનકાળ અને તેને પહેલાંના નંદવંશના શાસનકાળ વિશેની અલગ અલગ માહિતીઓ પૂરી થાય છે, પાડવામાં આવેલી છે, જેમાં આર્થિક, સામાજિક અને રાજનૈતિક પ્રકારની તમામ માહિતીઓ જોવા મળે છે. એટલે એવું ના માનવું મિત્રો કે અર્થશાસ્ત્ર પુસ્તકનું નામ છે તો તે ઇકોનોમિક્સનું જ પુસ્તક હશે. અને તેના રચયિતા છે ચાણક્ય, કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત. ગુજરાતમાં ઉત્તરે અંબાજી, દક્ષિણે પારનેરાની ટેકરીઓ, પૂર્વમાં પાવાગઢ અને પશ્ચિમમાં સોમનાથ અને દ્વારકા. મિત્રો, પારનેરા ખાતે પણ માતાજીનું સ્થાનક છે. આપણે ભૂગોળ અને ઇતિહાસમાં જોઈએ તો શિવાજીના કુળદેવી માતાનું સ્થાનક આપણને પારનેરાની ટેકરીઓમાં જોવા મળે છે. તો તમામે તમામ દિશાની અંદર આપણી જે ધાર્મિકતા છે એને દર્શાવવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમદાવાદના ધોલેરા નજીક આવેલું બાવળિયાળી સ્થિત સંત શ્રી નગાલાખા ઠાકરધામ. અમદાવાદના નજીકની અંદર આવેલું છે બાવળિયાળી ખાતે સંત શ્રી નાગાલાખા ઠાકરધામ. આ જગ્યાએ ભરવાડ સમાજની 75,000થી વધુ બહેનોએ પરંપરાગત હુડો રાસ રમીને વિક્રમ સર્જ્યો છે. મિત્રો, આ ઠાકરધામ ખાતે ઠાકર સમાજની, ભરવાડ સમાજની 75,000થી વધુ બહેનોએ હુડો રાસ રમીને એક વિશ્વ વિક્રમની સ્થાપના કરી છે. એક સાથે 75,000 બહેનોએ હુડો રાસ રમ્યો છે. વર્ષ 2025ને ગૌરવપૂર્ણ સંયોગ ગણાવતા તેમણે કહ્યું કે, એટલે કે આપણા મુખ્યમંત્રી શ્રી દ્વારા કહેવામાં આવ્યું છે, સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ, બિરસા મુંડાજીની 150મી જયંતિ, પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જયંતિ તથા બંધારણના અમૃત મહોત્સવની ઉજવણીનું આ વર્ષ છે. મિત્રો, યાદ રાખીશું, હાલ વર્ષ 2025 સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ, બિરસા મુંડાજીની 150મી જયંતિ, અટલ બિહારી વાજપેયીજીની 100મી જયંતિ અને બંધારણનું અમૃત વર્ષ એટલે કે 75મું વર્ષ. તો આ તમામે તમામ સંયોગ આ વર્ષે એટલે કે વર્ષ 2025ના સંયોગો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા 5.53 કરોડના ખર્ચે અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે. મિત્રો, હાલમાં અલગ અલગ જગ્યાએ પર્યટનના વિકાસ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તે પૈકીની આ એક પ્રવૃત્તિ કરવામાં આવી છે લાઇટિંગ શોની, લાઇટ એન્ડ સાઉન્ડ શો વડનગર ખાતે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની
વતન ભૂમિ, વડનગર પુરાતત્વીય અનુભવાત્મક મ્યુઝિયમ, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, થીમ પાર્ક જેવી વિરાસતોને પરિણામે દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે વડનગરની, તો કોમેન્ટમાં જણાવજો કે વડનગરના જૂના પૌરાણિક નામો કયા કયા છે. સાથે આપણે વાત કરીએ એમાં નવા નજરાણાની, તો તે છે લાઇટ એન્ડ સાઉન્ડ શો, અનુભવનાત્મક મ્યુઝિયમ, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, બૌદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, થીમ પાર્ક. આ ઉપરાંત હવે લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ વડનગર ખાતે જોવા મળશે, જેથી પ્રવાસીઓનું આકર્ષણનું એક નવું કેન્દ્ર ઊભું થશે અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરી શકાશે. મિત્રો, કઈ જગ્યા ઉપર આ લાઇટ શો શરૂ કરવામાં આવ્યો છે? તો હાટકેશ્વર મહાદેવના મંદિરે આ લાઇટ શો શરૂ કરવામાં આવ્યો છે. હાટકેશ્વર મહાદેવનું આ મંદિર પુરાતન ઇતિહાસ, નાગરખંડ તથા સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખિત છે. આ હાટકેશ્વર મંદિરનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો નાગરખંડમાં અને સ્કંદ પુરાણમાં આ હાટકેશ્વર મહાદેવનું મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. વડનગરનું હાટકેશ્વર મંદિર લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા ધરાવતું રાજ્યનું 7મું યાત્રા પ્રવાસન ધામ બન્યું છે. મિત્રો, કયા નંબરનું સ્થળ છે કે જેને લાઇટ એન્ડ સાઉન્ડ શો મળ્યો છે? તો 7મા નંબરનું સ્થળ છે. આ અગાઉ 6 સ્થળ છે. 6 સ્થળની વાત કરીએ તો સોમનાથ, અંબાજી, શામળાજી, મોઢેરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના ધોરડો ખાતે આવા લાઇટ શો પહેલાંથી જ કાર્યરત છે અને વડનગર હાટકેશ્વર મહાદેવના મંદિર ખાતે 7મું લાઇટ એન્ડ સાઉન્ડ શોની શરૂઆત થઈ રહી છે. ભાડભૂત બેરેજ યોજના ભરૂચ જિલ્લાની અંદર નર્મદા નદી ઉપર, ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર ભાડભૂત બેરેજ યોજના કાર્યરત છે. આ ખાસ યાદ રાખીશું મિત્રો કે ભાડભૂત બેરેજ યોજના કઈ નદી ઉપર છે? તો નર્મદા. કયા જિલ્લામાં છે? તો ભરૂચ. ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદાથી સજ્જ વકીલોની નવી પેઢી તૈયાર કરવાના હેતુસર NFSU ખાતે ન્યાય અભ્યુદય ધ ટેકનો લીગલ ફેસ્ટ 2025, ન્યાય અભ્યુદય ધ ટેકનો લીગલ ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આયોજક છે NFSU. ઉદ્દેશ્ય શું છે? તો ઉદ્દેશ્ય છે ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદાથી સજ્જ વકીલોને નવી પેઢી તૈયાર કરવાનો. આ કાર્યક્રમ અંતર્ગત તૃતીય NFSU નેશનલ ટેકનોલોજીકલ મૂટ કોર્ટ કોમ્પિટિશનનું તેમજ પ્રથમ નેશનલ ટ્રાયલ એડવોકેસી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે અત્રે મૂક કોર્ટ કોમ્પિટિશનનું આયોજન થાય છે. તેવી રીતે આ વર્ષે 3જા નંબરનું આયોજન હતું, પરંતુ આ વર્ષે સૌ પ્રથમ વખત નેશનલ ટ્રાયલ એડવોકેસી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાના નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ કરાયો હતો. યાદ રાખીશું મિત્રો, શેનો શુભારંભ થયો છે? તો ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો શુભારંભ થયો છે. કોની સંસ્થા છે? તો ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાની સંસ્થા છે. રાજ્યના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે. ગુજરાતની અંદર આ પ્રથમ કેપેબિલિટી સેન્ટર છે. વિશ્વનો સૌથી અફોર્ડેબલ ઇન્ટેલેક્ચ્યુઅલ મેન પાવર ભારત પાસે છે. એટલે જ મિત્રો આપણે જોઈએ છીએ કે વિદેશના ઘણી બધા દેશોની અંદર મજૂરી કામ કરવા માટે મોટા ભાગે ભારતનો મેન પાવર ઉપયોગમાં લેવામાં આવે છે અને ભારતમાંથી ઘણા બધા કારીગરોને વિઝા આપીને ત્યાં બોલાવવામાં આવતા હોય છે. તો ભારત પાસે સૌથી અફોર્ડેબલ ઇન્ટેલેક્ચ્યુઅલ મેન પાવર ઉપલબ્ધ છે. આજે ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે.
મિત્રો આપણા પાછલા પાક્ષિક અંકોની અંદર આપણે આની વિગતે ચર્ચા કરેલી જ છે. દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ પણ ગુજરાતમાં બનશે. વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતના નિર્માણના સંકલ્પની સિદ્ધિ માટે અર્નિંગ વેલ લર્નિંગ વેલ લર્નિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત @2047નો રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. એટલે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપના સાથે ગુજરાત પણ કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યું છે અને ગુજરાતે પણ પોતાનો રોડમેપ તૈયાર કરી લીધો છે 2047 સુધીમાં ગુજરાતને વિકસિત બનાવવા માટેનો. મિત્રો અહીંયા અર્નિંગ વેલ લર્નિંગ વેલ જેવા જે શબ્દો છે તે તમે STI મેન્સ જેવી પરીક્ષાઓમાં ઉપયોગમાં લઈ શકો છો. તે તમને ત્યાં ઘણા મદદરૂપ થઈ શકે. ભારતના જીડીપીના 8.3%નો ફાળો ગુજરાત ચૂકવે છે. મિત્રો આ ડેટા પ્રિલિમ પરીક્ષાની અંદર બાય ચાન્સ પૂછાઈ શકે, પરંતુ STI જેવી મેન્સ એક્ઝામની અંદર ડેટા કલેક્શન માટે ઘણા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે. રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં 18%નો ફાળો ગુજરાત ધરાવે છે. કુલ નિકાસમાં 31%નો ફાળો ગુજરાતનો છે. તો યાદ રાખીશું, નિકાસની વાત હોય તો 31% ફાળો ગુજરાતનો છે અને રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટની વાત હોય તો 18%નો ફાળો ગુજરાત ધરાવે છે અને સંપૂર્ણ જીડીપીની વાત કરીએ તો 8.3%નો ફાળો ગુજરાત ધરાવે છે. વિશ્વ રંગભૂમિ દિવસે ગુજરાતી રંગમંચના 11 કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? કમેન્ટમાં જણાવજો. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી આપણે કયા દિવસે કરીએ છીએ? ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર પદ્મશ્રી તુષાર શુક્લ તેમજ કલાગુરુ ઇલાક્ષી ઠાકોર. યાદ રાખીશું મિત્રો કે કલા ક્ષેત્રે નામના ધરાવતા વ્યક્તિઓ છે કલા ગુરુ ઇલાક્ષી ઠાકોર અને પદ્મશ્રી વિજેતા તુષાર શુક્લ. ભૂપેન્દ્રભાઈ પટેલે વિશાલામાં આવેલા સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. મિત્રો કલા મ્યુઝિયમ વિશાલા અમદાવાદ ખાતે આવેલું છે, તેની અત્રે વાત કરવામાં આવેલી છે. તો યાદ રાખીશું કે કલા મ્યુઝિયમ વિશાલા અમદાવાદ ખાતે. નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરનારી રાજ્યની વિવિધ જિલ્લાઓની મહિલાઓને એમ્પાવર હર 2025 કોન્ક્લેવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવી છે. યાદ રાખીશું મિત્રો, અત્રે કોન્સેપ્ટ હતો નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરવાનો અને એમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે મહિલાઓએ. જે સેમિનાર છે એનું નામ છે એમ્પાવર હર 2025. અમદાવાદમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને હેલ્થકેર સમિટ યોજાઈ હતી. યાદ રાખીશું મિત્રો, હેલ્થકેર સમિટનું આયોજન ક્યાં કરાયું હતું? તો અમદાવાદ ખાતે કરાયું હતું. કોણે તેનો અધ્યક્ષસ્થાન શોભાવ્યું? આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તેનું અધ્યક્ષસ્થાન સંભાળવામાં આવેલું છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં નવીન ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ નિર્માણ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. યાદ રાખીશું મિત્રો કે પાછલા બજેટની અંદર અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિસિટીના નવીન ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવા માટે બજેટની ફાળવણી કરાઈ છે. મિત્રો અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એટલે કે સરકારી હોસ્પિટલ છે. મિત્રો ખાનગી હોસ્પિટલોની ગણતરી આમાં થતી નથી. ખાનગી હોસ્પિટલોની ગણતરી કરીશું તો હરિયાણામાં સ્થાપિત હોસ્પિટલ એ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. તો મિત્રો અત્રે કોમેન્ટમાં જણાવશો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નામ શું છે? અમદાવાદ સિવિલ હોસ્પિટલનું નામ કમેન્ટમાં જણાવશો. રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સોમનાથ બીચ સ્પોર્ટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો.
યાદ રાખીશું મિત્રો કે માધવપુરના મેળા સાથે સાથે બીચ સ્પોર્ટ ફેસ્ટિવલનું આયોજન માધવપુર પોરબંદર ખાતે થતું હોય છે. અત્રે આપણે જે આયોજન કર્યું છે તે સોમનાથ ખાતે કરેલું છે. એટલે બંને અલગ અલગ સ્પોર્ટ ઇવેન્ટ્સ છે. બંને છે બીચ સ્પોર્ટ, પરંતુ બંને રમત અલગ અલગ રીતે રમાયેલી છે. પોરબંદર ખાતે જુદી રમાઈ છે, સોમનાથ ખાતે જુદી રમાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘેરમાળાનું અનેરું મહત્વ છે. ક્વાંટ ખાતે આ મેળો યોજાય છે. મિત્રો, ક્વાંટનો મેળો, ક્વાંટનો મેળો અથવા તો ઘેર મેળો આ છોટાઉદેપુર જિલ્લાની અંદર ઉજવવામાં આવે છે. આ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ઘેર મેળો 2025 અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, આપણે જોઈએ તો માધવપુરના મેળાની અંદર બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે, એટલે કે રમતગમત સાથે મેળાને ક્યાંક સાંકળવામાં આવ્યો છે. તેવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટનો મેળો એટલે કે ઘેર મેળાની અંદર પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને છોટાઉદેપુર જિલ્લા તંત્રએ સહભાગી થઈને સાયકલ રેલીનું આયોજન કરેલું છે. આમ હવે આપણે વારસાને પણ અલગ અલગ રીતે પબ્લિકમાં અને યુવાનોમાં સ્થાપિત કરી રહ્યા છીએ. ત્યારબાદ વાત કરીએ મિત્રો ફળોનો રાજા કેરી. જો કે માવઠાની પરિસ્થિતિને કારણે ઘણું નુકસાન થયું છે આ પાકને. કેરી, જેને ફળોના રાજાનું બિરુદ આપવામાં આવ્યું છે, તે રાષ્ટ્રીય ફળ તરીકે પણ જાણીતું છે. કેરી રાષ્ટ્રીય ફળ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, ભારતના અલગ અલગ પ્રદેશોમાં કયા પ્રકારની કેરી જોવા મળે છે તેની વાત કરી છે અત્રે. ઉત્તર ભારતની અંદર દશેરી, લંગડા, રતૌલ, ચૌસા, સફેદા. મધ્ય અને પૂર્વ ભારતમાં દશેરી, લંગડા, કિશનભોગ. દક્ષિણ ભારતની અંદર તોતાપુરી, નીલમ, બનેશાન, બેગનપલ્લી, પેડારસમ, સુવર્ણરેખા. અને પશ્ચિમ ભારતની અંદર આફૂસ, કેસર, રાજાપુરી, ફર્નાન્ડીઝ અને જમાદાર કેરી જોવા મળે છે. મિત્રો, ખાસ કરીને તમામ પ્રકારની કેરીઓ પશ્ચિમ ભારતની ગુજરાતની અંદર થાય છે. કેસર કેરીનું ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વ્યાપકપણે ઉત્પાદન કરવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે સૌથી વધુ ઉત્પાદન કેસર કેરીનું સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે. સૌથી વધુ કેરીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. એમાં પણ કેસર કેરીનું સૌથી વિશેષ. આંબાનું મૂળ ઉદ્ભવસ્થાન તો ઇન્ડો બર્મન એટલે કે પૂર્વ ભારત છે. મિત્રો, કેરીનું મૂળ ઉદ્ભવસ્થાન આંબાના વૃક્ષ ઉપર થતું ફળ એટલે કેરી, અને એ આંબાના વૃક્ષનું મૂળ ઉદ્ભવ સ્થાન છે ઇન્ડો બર્મન એટલે કે પૂર્વ ભારત. ઇન્ડો બર્મન એટલે કે બર્મન મીન્સ મ્યાનમાર. મિત્રો, હાલમાં જે મ્યાનમાર છે તે જે તે સમયે બર્માના નામે ઓળખાતું હતું. ઇન્ડો બર્મન એટલે કે ભારત અને મ્યાનમારનો વિસ્તાર, એટલા માટે જ આપણે અહીંયા પૂર્વ ભારતનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ ગુજરાતમાં કેસર કેરીનો ઇતિહાસ જૂના સોરઠ રાજ્યથી શરૂ થાય છે. મિત્રો, જે તે સમયે સોરઠ રાજ્યની અંદર કેસર કેરી લાવવામાં આવી હતી. ત્યારબાદ રાજા મહારાજાઓના અનુસંધાને તેને અલગ અલગ જગ્યાએ વાવેતર કરવામાં આવી, અને ત્યાર પછી તેનો અલગ જ એક ઇતિહાસ રજૂ થયો, જેમાં સાલેભાઈની આંબળી નામ મળ્યું. અને ત્યાર પછી આપણે જોઈ શકીએ મોહમ્મદ ખાન બીજાના દરબારમાં ભેટ મળ્યું હતું, અને ત્યાર પછી સાલેભાઈની આંબળી એવું આ વાડીને, આંબા વાડીને નામ મળેલું છે. અને ત્યાર પછી આગળ જતાં તેનું નામ કેસર કેરી થયું. એટલે હાલ જે કેરી કેસર કેરી તરીકે ઓળખાય છે એ જે તે સમયે સાલેભાઈની આંબાવાડી આંબળી તરીકે ઓળખાતું હતું. કેસર કેરીની વિશેષતાઓ આપેલી છે મિત્રો. હાલાકી પરીક્ષામાં ક્યાંય ઉપયોગી નથી, એટલે આપણે જોવાની ખાસ જરૂર રહેતી નથી. આપણી જાણકારી માટે, માહિતી માટે જરૂર હોય તો વાંચી લેશો. કેસર કેરીને જીઆઈ ટેગ મળતા થયેલા ફાયદા. કેસર કેરીને જીઆઈ ટેગ પ્રાપ્ત છે. જીઆઈ ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન.
તો મિત્રો કોમેન્ટ કરશો કે કયા વર્ષે કેસર કેરીને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો. કોમેન્ટમાં જણાવશો કે કયા વર્ષે કેસર કેરીને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. 2011માં આ જીઆઈ ટેગ તેને પ્રાપ્ત થયેલો છે. આ ટેગનો અર્થ એ છે કે કેસરની કેરીની ગુણવત્તા અને તેની ઉત્પત્તિની વિશિષ્ટતાને સુરક્ષિત કરવામાં આવી છે. મિત્રો જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલી વસ્તુઓની ગુણવત્તા એક પ્રમાણિત ગુણવત્તા તરીકે જોવામાં આવે છે. એ વસ્તુઓ પર વિશ્વાસ મૂકવામાં આવે છે કે આ વસ્તુની ગુણવત્તા યોગ્ય જ હશે, કારણ કે તે જીઆઈ ટેગ પ્રાપ્ત છે એટલે તેની ગુણવત્તામાં કોઈ કચાશ રાખાયેલી નહીં હોય. તેથી જ તેનું વેચાણ એક્સપોર્ટ કરીને અલગ અલગ દેશોની અંદર મોકલવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મિત્રો સરકાર દ્વારા કેસર કેરી મહોત્સવનું આયોજન શા કારણે થાય છે? તો સરકાર કેસર કેરીના વધુમાં વધુ વેચાણ થાય, કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાન ન ભોગવવું પડે, તે લોકોને વધુમાં વધુ લાભ મળે, તે માટે થઈને આવા મહોત્સવનું આયોજન કરે છે કે જેથી કરીને તેમનો માલ સરળતાથી વેચાણ પામે. ઉત્ક્રાંતિવાદની એક થિયરી પ્રમાણે સૌપ્રથમ જળમાં જ જીવન પાંગર્યું હતું. મિત્રો ઉત્ક્રાંતિવાદનો એક રચના આપણે જાણીએ છીએ કે સૌ પ્રથમ જીવનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો જળની અંદર થયો હતો, સમુદ્રમાં થયો હતો. તો એ વસ્તુની વાત અત્યારે રજૂ કરવામાં આવી છે. જળમાં પ્રથમ એક કોષીય જીવની ઉત્પત્તિ બાદ ઉત્ક્રાંતિ સ્વરૂપે પશુ, પક્ષી, પ્રાણી રૂપે વિવિધ પ્રજાતિઓનો ઉદ્ભવ થયો. પ્રાચીન ભાષાના સંસ્કૃતમાં પણ જળનું અનન્ય મહત્વ દર્શાવાયું છે. એટલે કે સંસ્કૃતમાં પણ જળના અલગ અલગ મહત્વ જોવા મળે છે. તે પૈકીની એક પંક્તિ છે, પૃથ્વીયા ત્રીણી રત્નાની જલવનમ સુભાષિતમ. આ એક સંસ્કૃત સ્ટેટમેન્ટ છે મિત્રો. જળ માટે એસટીઆઈ મેન્સ જેવી એક્ઝામ્સની અંદર તમે જળના અનુસંધાને કોઈ રાઇટ ડાઉન કરતા હોય તો એવા સમયે આ સ્ટેટમેન્ટ લખી શકાય. આ સંસ્કૃત સુભાષિતમાં જળની મહત્તાને દર્શાવવામાં આવી છે, જેનો અર્થ પૃથ્વી પર 3 જ રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત એવો થાય છે. આ સુભાષિતનું કહેવાનું છે મિત્રો કે પૃથ્વી પર 3 રત્ન છે, જેમાંનું એક છે જળ, બીજું છે અન્ન અને ત્રીજું છે સુભાષિત. દર વર્ષે 12 માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોના કહેવાથી ઉજવીએ છીએ મિત્રો? તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આને જાહેર કરાયેલો છે. દિવસ છે 22 માર્ચ. 22મી માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે, વિશ્વ પાણી દિવસ તરીકે, વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવવામાં આવે છે. ઓક્ટોબર 2024માં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય જળ પુરસ્કાર સમારોહમાં ગુજરાતને ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થાપન માટે સન્માનિત કર્યું છે. તો યાદ રાખીશું મિત્રો, કયા વર્ષનો? વર્ષ 2024નો રાષ્ટ્રીય જળ પુરસ્કાર સમારોહ. તેની અંદર ગુજરાતને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું જળ વ્યવસ્થાપન બાબતે. તો યાદ રાખીશું કે જળ વ્યવસ્થાપનમાં પ્રથમ ક્રમે એવોર્ડ મેળવનાર રાજ્ય છે આપણું ગુજરાત. સરદાર સરોવર યોજના આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે નર્મદા નદી પર આ યોજના કાર્યરત છે. 163 મીટર ઊંચા બંધ. મિત્રો બંધની ઊંચાઈ છે 163 મીટર. 163 મીટરની ઊંચાઈ ધરાવે છે આ બંધ. તો મિત્રો અહીંયા આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ સરદાર પટેલજીની જે મૂર્તિ છે તેની ઊંચાઈ ફૂટની અંદર જણાવવાની છે મિત્રો. કોમેન્ટની અંદર તમે એની ઊંચાઈ ફૂટમાં જણાવો. મીટરમાં તો મોટા ભાગે આપણને યાદ જ હોય છે. 182 મીટરની ઊંચાઈ આપણે જોતા આવ્યા છીએ ફૂટની મીટરમાં. હાલ આપણે કોમેન્ટમાં જણાવવાનું છે કે કેટલા ફૂટ એની હાઇટ છે. ગુજરાત સરકાર દ્વારા 2018માં
ગુજરાત સરકાર દ્વારા 2018માં શરૂ કરવામાં આવેલ સુજલામ સુફલામ જળ અભિયાન, યાદ રાખીશું મિત્રો, સુજલામ સુફલામ જળ અભિયાન કયા વર્ષે શરૂ કરાયેલું છે? તો વર્ષ 2018માં શરૂ કરાયેલું છે. 1.07 લાખ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં આપણે કેટલા પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે? તો 1.07 લાખ પ્રોજેક્ટ પૂર્ણ કરેલા છે, જેના કારણે પાણીની સંગ્રહ ક્ષમતામાં 1,19,144 લાખ ઘનફૂટનો વધારો થયો છે. 1,19,144 લાખ ઘનફૂટ. મિત્રો, આવા આંકડા પ્રિલિમની પરીક્ષા માટે નહીં પરંતુ મેન્સની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો યાદ રાખજો કે મેન્સની જે નોટ્સ તમે બનાવતા હોય તેમાં જે ડેટા કલેક્શન તમે કરતા હોય એવી જગ્યાએ આ આંકડા લખી લેશો. 1,19,144 લાખ ઘન ફૂટ. જનભાગીદારીથી જનસંચયના 27,300 કામોનું ખાતમુહૂર્ત. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લાના 84 તાલુકાના મોરા ગામ ખાતે જનભાગીદારીથી જળ સંચય અભિયાન અંતર્ગત વિવિધ ઔદ્યોગિક એકમો અને ઉદ્યોગોના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR અંતર્ગત 27,300 રેઇન વોટર હાર્વેસ્ટિંગના થનારા કામોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. મિત્રો, અહીંયા પરીક્ષામાં પૂછાય તેવું ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું? તો કયા જિલ્લા ખાતે આ શરૂ થયું? સુરત જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ રહ્યો અને સુરતથી જ આની આપણે શરૂઆત કરી. સુરત જિલ્લાનો 84 તાલુકો અને મોરા ગામ. સુરત જિલ્લાના 84 તાલુકાના મોરા ગામેથી આપણે આની શરૂઆત કરી છે. ખાસ શેના દ્વારા બનાવવામાં આવેલું હતું? કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR. મિત્રો, CSR એવી વસ્તુ છે કે જેની અંદર જે મોટા મોટા ઉદ્યોગો છે, જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, જે મોટી મોટી કંપનીઓ છે, તે વાર્ષિક પોતાના નફાના આધાર પર અમુક ટકા 2% જોગવાઈ અત્યાર સુધી કરાયેલી છે. તો 2% રકમ, પોતાના નફાની 2% જેટલી રકમ તેઓ સમાજ પાછળ વાપરે છે, એટલે કે લોકોને પરત કરે છે, લોકો માટે કંઈક કામ આપે છે. એ છે CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો મિત્રો, આ અનુસંધાને અલગ અલગ કંપની, ઇન્ડસ્ટ્રીઝ વગેરે લોકો આમાં જોડાય છે અને પોતાના CSRના નાણાં થકી સમાજને મદદરૂપ થાય છે. અમૃત સરોવર પહેલ અંતર્ગત 33 જિલ્લાઓમાં 2,650 અમૃત સરોવરોનું નિર્માણ થઈ ચૂક્યું છે. મિત્રો, અમૃત સરોવરની આપણે જોગવાઈ કરી હતી. તો આ અમૃત સરોવરની રચના અનુસંધાને ગુજરાતમાં 2,650 અમૃત સરોવરની રચના 33 જિલ્લામાં કરી લેવાઈ છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલું પંઘારબારી ગામ જળ ક્રાંતિનું ઉત્તમ દ્રષ્ટાંત છે. આ ગામમાં પાણીનો સમગ્ર વહીવટ 100% મહિલા સંચાલિત પાણી સમિતિ કરે છે. મિત્રો, ગ્રામ પંચાયતની અંદર અલગ અલગ સમિતિ હોય છે, જે પૈકીની પાણી સમિતિ એ ફરજિયાત સમિતિ છે. આ ફરજિયાત સમિતિ 100% મહિલા સંચાલિત છે. કયા ગામમાં મિત્રો? પંઘારબારી ગામમાં. પંઘારબારી ગામ ક્યાં આવેલું છે? ધરમપુર તાલુકામાં, વલસાડ જિલ્લાની અંદર. પરીક્ષા માટે ઉપયોગી છે મિત્રો કે પાણી સમિતિ એક ફરજિયાત સમિતિ છે ગ્રામ પંચાયતમાં. જે જાય જાવે તે પાછો ન આવે, ને આવે તો પરિયાના પરિયા ખાવે, એટલું ધન લાવે. મિત્રો, આ સ્ટેટમેન્ટ જે તે સમયે દરિયા ખેડૂઓ માટે, એટલે કે જે દરિયાઈ વેપારી હતા, દરિયાઈ વેપાર કરતા હતા તેવા વ્યક્તિઓ માટે કહેવામાં આવેલું સ્ટેટમેન્ટ છે. જે જાય જાવે તે પાછો ન આવે, એટલે કે ઘણી વખત તેઓ વેપાર અર્થે નીકળતા પરંતુ સમુદ્રની લહેરોમાં સમાઈ જતા, કોઈ પણ જગ્યાએ પહોંચતા નહીં અથવા તો પરત ફરતા નહીં, અથવા તો ન આવે, ને આવે તો
પરિયાના પરિયા આવે ખાવે એટલું ધન લાવે, એટલે કે પેઢીઓની પેઢીઓ ચાલી શકે એટલું ધન કમાઈને લાવે. તો આ સ્ટેટમેન્ટ જૂના સમયના દરિયાઈ વેપારીઓ માટે લખાયેલું છે. દરિયાઈ વેપારી માટેનું આ એક સ્ટેટમેન્ટ છે. આ મધ્યકાલીન કહેવત મૂળમાં ગુજરાત અને જાવા વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો છે. મિત્રો, જાવા ઇન્ડોનેશિયા રાષ્ટ્ર, વળી લંકાની લાડી અને ઘોઘાનો વર જેવી કહેવતો પણ શ્રીલંકા અને ગુજરાતના વેપારી અને સાંસ્કૃતિક સંબંધો દર્શાવે છે. તો યાદ રાખીશું મિત્રો કે ભારતના વિદેશ સાથેના વેપારોના દરિયાઈ વેપારોની વાત અત્રે થયેલી છે. ચીનમાં પૂર્વે 3જી સદીમાં હન વંશની સ્થાપના થતાં ત્યાં ઉત્પન્ન થતા રેશમનું આંતરરાષ્ટ્રીય બજારોમાં મહત્વ વધ્યું હતું અને તેને પરિણામે ચીન જમીન માર્ગ દ્વારા એશિયા, ઉત્તર આફ્રિકા અને યુરોપ સાથે સંકળાયું હતું. યાદ રાખીશું મિત્રો, વંશ છે હન વંશ, સમય છે ઈસવીસન પૂર્વે 3જી સદી. શેના માટે જાણીતું છે? તો રેશમ માટે જાણીતું છે. લગભગ 7000 કિલોમીટર જેટલો સિલ્ક રોડ ચીન, જાવા, સુમાત્રા, ભારત વગેરે દેશોને વ્યાપારિક રીતે સાંકળતો માર્ગ હતો. મિત્રો, અત્રે વાત કરાઈ છે સિલ્ક રૂટની, કે સિલ્ક રૂટની શરૂઆત ચીનના હન વંશના સમયમાં થઈ હતી. ચીનમાં ઉત્પન્ન થતા રેશમની આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે માંગ હોવાથી તે સિલ્ક રૂટ અથવા તો સિલ્ક રોડ તરીકે ઓળખાય છે. પરંતુ રેશમના વેપાર માટે જમીન માર્ગ ઉપરાંત દરિયાઈ માર્ગ પણ વિકસ્યો હતો. તો મિત્રો, આ ફક્ત એક સિલ્ક રૂટના માર્ગે જ વેપાર થતો હતો તેવું નથી, દરિયાઈ માર્ગે પણ વેપાર થતો હતો. આ મેરીટાઈમ રૂટ અરબી સમુદ્ર, હિન્દ મહાસાગર, કાળા સમુદ્ર, રાતા સમુદ્ર, ભૂમધ્ય સમુદ્રને પણ જોડતો હતો. એટલે કે અલગ અલગ આ સમુદ્રો ખાતે થઈને વહાણો સિલ્ક લઈને અવરજવર કરતા હતા. ઇતિહાસમાં તે સિલ્ક રોડ ઓન ધ સી તરીકે ઓળખાય છે. આ રોડને હિસ્ટ્રીની અંદર આપણે સિલ્ક રોડ ઓન ધ સી એટલે કે દરિયા પરનો સિલ્ક રોડ તરીકે ઓળખીએ છીએ. ભારતના પશ્ચિમ કિનારે આવેલું ગુજરાત દેશનો 1/5 ભાગનો દરિયા કિનારો ધરાવે છે. મિત્રો, તાજેતરમાં જ ભારતીય દરિયાઈ સીમા 1600 કિલોમીટરથી વધી ગઈ છે. તો કોમેન્ટમાં જણાવશો કે હાલમાં ગુજરાતની દરિયાઈ સીમા કેટલી થઈ છે. સાથે જ ભારતીય દરિયાઈ સીમામાં પણ વધારો થયો છે. તો ભારતીય દરિયાઈ સીમામાં પણ કેટલો વધારો થયો છે અને હાલ ભારતીય દરિયાઈ સીમા કેટલી થઈ છે તે બંને જ આંકડા આપ કોમેન્ટમાં જણાવશો. ગુજરાતનો દરિયા કિનારો પહેલાં 1600 કિલોમીટર હતો. તાજેતરમાં જ માપણીના ફેરફારના કારણે તેમાં વધારો જોવા મળ્યો છે. તો શું હાલમાં કેટલો વધારો થયો છે અને હાલનો કેટલો કિલોમીટર લંબાઈ ધરાવે છે ગુજરાતનો દરિયા કિનારો? એટલું જ નહીં, દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં 17% જેટલો ફાળો આપે છે. મિત્રો, ગુજરાતની વાત કરી છે કે ગુજરાત દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં 17%નો ભાગીદાર છે, 17% ફાળો ધરાવે છે અને રાષ્ટ્રના દરિયા કિનારાના 1/5 ભાગનો દરિયા કિનારો ગુજરાત પાસે છે. ગુજરાતમાં વર્ષ 2023-24 દરમિયાન 9 લાખ ટન મત્સ્ય ઉત્પાદન થયું હતું. મત્સ્ય ઉત્પાદનની વાત છે ગુજરાતના સંદર્ભે 9 લાખ ટન. રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદનનો ફાળો 78.34% છે. એટલે કે 9 લાખ ટનની અંદર 78% જેટલું ઉત્પાદન દરિયાઈ મત્સ્યના આધારે થયેલું છે. મત્સ્ય ઉત્પાદનની વાત કરીએ મિત્રો લાખોમાં, તો 2023-24ની અંદર 1.95, 7.05 અત્રે આપણે જોઈ શકીએ છીએ દરિયાઈ ઉત્પાદન અને આંતરદેશીય ઉત્પાદન. દરિયાઈ ઉત્પાદન, આંતરદેશીય ઉત્પાદન. આંતરદેશીય ઉત્પાદનનું પ્રમાણ વધુ જોવા મળે છે, દરિયાઈનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પરંતુ હાલ આપણે જોયું તેમ દરિયાઈ ઉત્પાદનની વાત કરીએ, રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદનનો ફાળો 78.34%નો છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી હતી.
મિત્રો ઘણી બધી વખત જુદી જુદી પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલો સવાલ છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કયા વર્ષે કરાયેલી હતી? તો 1982માં. જેનો હેતુ રાજ્યના બંદર ક્ષેત્રનો વિકાસ અને નિયમન કરવાનો છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ 48 લઘુ બંદરોનું વ્યવસ્થાપન કરે છે. યાદ રાખીશું મિત્રો, કેટલા લઘુ બંદરોનું વ્યવસ્થાપન કરે છે? 48 લઘુ બંદરોનું વ્યવસ્થાપન કરે છે. ત્યારબાદ છે મિત્રો બૂટ પોલિસી, બિલ્ડ, ઓવન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર, એટલે કે ખાનગી વ્યક્તિ આવશે, ત્યાં નવી જેટીની સ્થાપના કરશે, કોઈ પણ જગ્યાએ તેની માલિકી પણ ભોગવશે, તેને ચલાવશે અને તેના દ્વારા ખર્ચ કરવામાં આવેલા નાણાં તેને પરત મળે. જે સરકાર દ્વારા નિશ્ચિત થયેલી હોય તેટલી નફાની રકમ તેને પરત મળે. ત્યારબાદ તે સંપૂર્ણ જગ્યા સરકારને ટ્રાન્સફર કરી દેશે. તો આ જે નીતિ છે એને કહેવાય છે બૂટ નીતિ, બિલ્ડ, ઓવન, ઓપરેટ, ટ્રાન્સફર. દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ મુન્દ્રા પોર્ટ સંયુક્ત ક્ષેત્રે વિકસાવવામાં આવ્યું છે. મુન્દ્રા પોર્ટની સ્થાપના મિત્રો સંયુક્ત ક્ષેત્રના આધારે કરવામાં આવી છે. વર્ષ 1995માં ગુજરાતે બંદર નીતિની રચના કરી હતી. મિત્રો ગુજરાતે સૌ પ્રથમ પોતાની બંદર નીતિ કયા વર્ષે રચી હતી? તો વર્ષ 1995 અંદર તેને સૌ પ્રથમ બંદર નીતિની રચના કરી હતી. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા કોટેશ્વર તીર્થધામ નજીક લકડી નાલા વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઇડનો પણ લાભ લઈ શકાશે તથા આ રીતે એડવેન્ચર ટૂરની એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે. મિત્રો તાજેતરમાં જ આપણે જાણીએ છીએ કે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવના સંબંધો ઊભા થયા હતા આતંકવાદના લઈને, તેના અનુસંધાને જોઈએ તો આ પરિસ્થિતિ હાલમાં બંધ છે, પરંતુ ટુરિઝમને વધારો આપવા માટે કોટેશ્વર ખાતે એક દરિયાઈ બોટ રાઇડની શરૂઆત કરવામાં આવી છે, જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાની મુલાકાત કરાવે છે. આપણે જોઈએ છીએ કે બનાસકાંઠાના નડાબેટ ખાતે ભારતની વાઘા બોર્ડરની જેમ ધીમે ધીમે પરેડની શરૂઆત કરી દેવામાં આવી છે અને આપણને સુરક્ષા કમાન્ડોની તાલીમ જોવા મળે છે ત્યાં. તો નડાબેટ ખાતે એક જમીની સરહદ દર્શન માટેની જગ્યા ઊભી કરવામાં આવી છે. તેવી જ રીતે દરિયાઈ વિસ્તારના દર્શન માટે, દરિયાઈ સરહદના દર્શન માટે કોટેશ્વર ખાતે પર્યટકોને બોટ રાઇડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિકસિત ભારતનું સક્ષમ બંદર કંડલા. કંડલા બંદરનું નામ છે દીનદયાલ પોર્ટ ઓથોરિટી. આજના કંડલા ડીપીએની સફર 1931માં ભુજના રાજવી મહારાવ ખેંગારજી દ્વારા હાથ ધરાયેલા આરસીસી જેટીના નિર્માણ સાથે શરૂ થઈ હતી. મિત્રો 1931માં મહારાવ ખેંગારજી દ્વારા આરસીસી જેટીની રચના કંડલા ખાતે કરાઈ હતી. સમયની સાથે કંડલા એક સાધારણ બંદરમાંથી ભારતના સૌથી મોટા અને સૌથી કાર્યક્ષમ મુખ્ય બંદર પૈકી એક તરીકે વિકસ્યું છે. મિત્રો જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા છે 1947ની અંદર, જ્યારે ભારત પાકિસ્તાન બે રાષ્ટ્રનું નિર્માણ થાય છે, તે સમયે ભારતનું પશ્ચિમનું સૌથી મોટું બંદર કરાચી બંદર પાકિસ્તાનના ફાળે જાય છે અને તેના લીધે ભારતે પશ્ચિમ ક્ષેત્રના મોટા બંદર તરીકે કંડલા બંદરના વિકાસ પર ફોકસ કરવું પડે છે. તો કરાચી બંદરનું પાકિસ્તાનમાં જવું એના કારણે કંડલા બંદરનો વિકાસ થાય છે. જાન્યુઆરી 2024માં કંડલા ડીપીએ દ્વારા માત્ર એક જ મહિનામાં 357 જહાજોનું સંચાલન કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું છે. એક સાથે એક જ માસમાં એટલે કે 30 જ દિવસની અંદર 357 જહાજોનું સંચાલન કર્યું છે મિત્રો કંડલા દીનદયાલ પોર્ટ દ્વારા.
સતત 10મા વર્ષે 100+ MTT કાર્ગોનું સંચાલન કરનારું પ્રથમ મુખ્ય બંદર છે કંડલા, મિલિયન મેટ્રિક ટન. ભારતના ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે જાહેર કરાયું છે કંડલા બંદર. એનટીપીસી રિન્યુએબલ એનર્જી સાથે ભાગીદારી કરીને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન ઉર્જા માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી છે કંડલા ખાતે. કંડલા અને ગાંધીધામ વચ્ચેના રૂટ પર હાઇડ્રોજન સંચાલિત બસો પણ કાર્યરત કરાઈ છે. એટલે કે કંડલાથી ગાંધીધામ વચ્ચેનો જે રૂટ છે ત્યાં હાલમાં હાઇડ્રોજન સંચાલિત બસો કાર્યરત છે. મિત્રો, હાલમાં તાજેતરમાં ચાલી રહેલી વિધાનસભા એ 15મી વિધાનસભા છે. તો કોમેન્ટમાં જણાવશો કે હાલમાં કેટલામી લોકસભા કાર્યરત છે. હાલમાં કાર્યરત વિધાનસભા એ 15મા નંબરની વિધાનસભા છે. તો હાલમાં કાર્યરત લોકસભા એ કેટલામા નંબરની લોકસભા છે તે કમેન્ટ કરશો. રાજ્યની હોસ્પિટલો ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિમાં જોડાય અને વધુમાં વધુ પ્રમાણમાં ઓર્ગન ડોનેશન થાય તે હેતુથી ઓર્ગન ડોનેશન કરાવતી હોસ્પિટલને પ્રત્યેક કેસ માટે 50,000 સુધીની સહાય આપવામાં આવે છે. મિત્રો, સરકાર દ્વારા આ સહાય હોસ્પિટલોને પૂરી પાડવામાં આવે છે એક ટ્રાન્સપ્લાન્ટેશન માટે. 50,000ની આ રકમ છે. એક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કેસ જે હોય તેને પૂર્ણ કરે, ઓપરેશન કરે, તો તે સમયે સરકાર દ્વારા હોસ્પિટલને 50,000ની સહાય ચૂકવવામાં આવે છે. માહિતી વિભાગની એક નવીન પહેલ છે મારી યોજના પોર્ટલ. સુશાસન દિવસે લોન્ચ થયેલું મારી યોજના પોર્ટલ ગુજરાત અને ભારત સરકારની 680થી વધુ યોજનાઓની માહિતી એક જ ક્લિક પર ઉપલબ્ધ કરાવે છે. મિત્રો, માહિતી યોજના પોર્ટલ પર ગુજરાત સરકારની અને ભારત સરકારની મોટા ભાગની તમામ યોજનાઓ કે જે નાગરિકલક્ષી છે તે તમામની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય છે. અને આ તમામ માહિતી એક જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે જ મારી યોજના પોર્ટલ લોન્ચ કરાયેલું છે. આ વર્ષે આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ વિષય પર આધારિત ટેબ્લોએ દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ પીપલ્સ ચોઇસ શ્રેણીમાં સતત ત્રીજી વખત પ્રથમ સ્થાન હાંસલ કર્યું. મિત્રો, દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ આપણા દિલ્હી કર્તવ્ય પથ ખાતે અલગ અલગ પરેડ યોજાય છે, જેમાં આ વર્ષે 2025માં ગુજરાતે થીમ રાખી હતી આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ. આ જે ટેબ્લો છે ગુજરાતનો કે જેને કર્તવ્ય પથ પર પરેડમાં ભાગ લીધો હતો તે ટેબ્લોને પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રથમ સ્થાન હાંસલ થયું છે. મિત્રો, એવું નથી કે વર્ષ 2025માં તેને પહેલી વખત પ્રથમ સ્થાન હાંસલ થયું હોય. અગાઉ 2023 અને 2024માં પણ તેને પ્રથમ સ્થાન હાંસલ થયેલું છે. તો સતત 3 વર્ષથી ગુજરાત એ પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવે છે. સીએનજી તથા પીએનજી પર વેરાનો દર 15%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. સીએનજી તથા પીએનજી પર વેરાનો દર ટેક્સ 15%થી ઘટાડીને 5% કરી દેવાયો છે. 15%નો 5%. મિત્રો, સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, પીએનજી પેટ્રોલિયમ નેચરલ ગેસ, પ્રેશરાઇઝ્ડ નેચરલ ગેસ. દેશભરમાં સૌથી નીચા બેરોજગારી દર તથા સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજ્ય તરીકે ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. એટલે કે પ્રથમ સ્થાન ગુજરાતને પ્રાપ્ત છે
સૌથી વધુ રોજગારી પૂરી પાડવામાં રાજ્ય તરીકે, સાથે જ સૌથી ઓછા બેરોજગારી દરમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. સ્વાભાવિક છે મિત્રો કે જો રોજગારી વધારે આપીશું તો બેરોજગારીનો દર ઓછો જ રહેવાનો છે. એટલે ગુજરાત રોજગારીમાં પ્રથમ છે તો બેરોજગારીના દરમાં સૌથી ઓછો દર ગુજરાતનો જ રહેશે. દેશની કુલ આદિજાતિ વસ્તીના 8.1% ગુજરાતમાં વસે છે. મિત્રો, ભારતની 100% આદિજાતિ વસ્તી પૈકી ગુજરાતની અંદર 8.1% આદિજાતિ વસ્તી વસવાટ કરે છે. રાજ્ય સરકારના સામાજિક વનીકરણ અંગે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના વર્ષ 2023ના રિપોર્ટ મુજબ ગુજરાત રાજ્યમાં વન બહારના વિસ્તારોમાં 1143.29 ચોરસ કિલોમીટરના વન આવરણ વધારા સાથે દેશમાં પ્રથમ ક્રમ છે. મિત્રો યાદ રાખશું કે દેશમાં પ્રથમ ક્રમે છે ગુજરાત. શેની બાબતે પ્રથમ ક્રમે છે? તો વન સિવાયના, જંગલ સિવાયના ક્ષેત્રની અંદર વૃક્ષાચ્છાદન વિસ્તાર વધારવાના ભાગરૂપે ગુજરાત પ્રથમ ક્રમે છે. કેટલા વિસ્તારનો વધારો ગુજરાત દ્વારા કરાયો છે? 1143.29 ચોરસ કિલોમીટરનો વિસ્તાર વધારો કરાયો છે. મિષ્ટી કાર્યક્રમ હેઠળ ચાલુ વર્ષે કચ્છમાં સર ક્રીક, કોરી ક્રીક અને પડાલા બેટ સહિત કુલ 11,930 હેક્ટર વિસ્તારમાં મેંગ્રુવ વાવેતર કરી ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. તો મિત્રો યાદ રાખીશું કે ભારતની અંદર મેંગ્રુવ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય આવે છે? તો પશ્ચિમ બંગાળ આવે છે, વેસ્ટ બેંગાલ. પરંતુ જો પ્રશ્ન પૂછાય કે સમગ્ર ભારતની અંદર કૃત્રિમ રીતે મેંગ્રુવ ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ છે, તો ત્યારે જવાબ આવશે ગુજરાત. મિત્રો કૃત્રિમ રીતે એટલા માટે કે આપણે મેંગ્રુવનું ઉત્પાદન જાતે કરીએ છીએ. કુદરતી રીતે જ મેંગ્રુવનું ઉત્પાદન થતું નથી. જ્યારે કુદરતી રીતે જ મેંગ્રુવનું ઉત્પાદન થતું હોય તેવું સૌથી વધુ મેંગ્રુવ ધરાવતું રાજ્ય આવશે પશ્ચિમ બંગાળ. ગુજરાતમાં કૃત્રિમ રીતે આપણે મેંગ્રુવનું ઉત્પાદન કરીએ છીએ અને સૌથી વધુ મેંગ્રુવ ધરાવીએ છીએ. તે જ વસ્તુ માટે યોજના છે મિષ્ટી કાર્યક્રમ, મેંગ્રુવ માટે થઈને ખાસ. ગુજરાતની અંદર મેંગ્રુવના વિસ્તારમાં વધારો થયો. 11,930 હેક્ટર વિસ્તારની અંદર મેંગ્રુવનું વાવેતર ગુજરાતે કર્યું છે. માતા પિતાને એકમાત્ર સંતાન દીકરી હોય તો રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય, SC ST કેટેગરીના બાળકો હોય, SC BSc કેટેગરીના બાળકો હોય, જનરલ કેટેગરીના બાળકો હોય તો ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1.50 લાખ આવક મર્યાદા રાખવામાં આવી હતી. મિત્રો યોજનાના લાભ માટેની અત્રે વાત કરવામાં આવે છે. RT એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની આવક મર્યાદાની અત્રે વાત કરી રહ્યા છીએ. તે આવક મર્યાદા ગ્રામ્ય ક્ષેત્ર માટે 1.20 લાખ અને શહેરી ક્ષેત્ર માટે 1.50 લાખ હતી. જેમાં શિક્ષણ વિભાગના તારીખ 13 માર્ચ 2025ના પત્રથી મળેલી મંજૂરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બંનેની આવક વાર્ષિક 6 લાખ નિર્ધારિત કરાયેલી છે. યાદ રાખીશું મિત્રો, અગાઉ ગ્રામ્યની અંદર 1.20 લાખ અને શહેરમાં 1.50 લાખ હતી કે જે હવે બંનેમાં કોમન 6 લાખ કરી દેવામાં આવી છે. મિત્રો પાક્ષિક દ્વારા આ એક ખૂબ જ નવી પહેલ શરૂ કરવામાં આવી છે કે જેમાં અલગ અલગ 19 પ્રશ્નોત્તરી આપેલા છે કે જેના જવાબ આપણે આ કોષ્ટકોમાંથી શોધવાના હોય છે. મિત્રો હાલ આપણે આ પ્રેક્ટિસ ન કરતા સીધા જ પ્રશ્નોના જવાબ જોઈએ. કવિ રૂસ્વા મઝલુમી કયા દેશી રાજ્યના રાજવી હતા? મિત્રો ખાસ યાદ રાખશો કે સાથે જ નીચે અહીંયા જવાબ પણ આપેલા જ છે. તો આપણે
સીધું પણ જોઈ શકીએ કે કવિ રૂસ્મા મઝુલીમી કયા દેશી રાજ્યના રાજવી હતા? તો પાઝેદ રાજ્યના રાજવી હતા. રાધા અને કૃષ્ણની રાસલીલાની આસપાસ ગૂંથાયેલું લોકનૃત્ય કયું છે? તો મિત્રો રૂકમણીજી યાદ કરીશું અત્રે આપણે. માધવપુરનો મેળો રૂકમણીજીના અનુસંધાને યાદ કરીશું મણિપુરી નૃત્ય. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું હતું? તો મિત્રો ચંપારણ સત્યાગ્રહની અંદર ગાંધીજીને બાપુનું બિરુદ પ્રાપ્ત થયું હતું. રસની ખાણ તરીકે ઓળખાતા કૃષ્ણ ભક્ત મુસ્લિમ કવિ કોણ છે? તો તે છે મિત્રો રસખાન. રસખાન નામ હોવાના કારણે જ તેમને રસની ખાણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદના પ્રશ્નો જોઈએ મિત્રો. ઉસ્તાદ સુલતાન ખાન કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? તો સારંગી વાદ્ય સાથે સંકળાયેલા છે. દાહોદમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન? તો મિત્રો રીંછ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન દાહોદમાં આવેલું છે રતનમહાલ. કયા સરોવર પર તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ કાર્યરત છે? તો વુલર સરોવર પર મિત્રો. વુલર સરોવર પર તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ કાર્યરત છે. બિનહરીફ ઉમેદવારો દ્વારા ચલાવવામાં આવતી ગ્રામ પંચાયતોને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો બિનહરીફ ગ્રામ પંચાયતો સમરસ ગ્રામ પંચાયતો. મિત્રો જેની અંદર ફક્ત એક જ ઉમેદવાર રાખવામાં આવે છે, બીજું કોઈ જ એ ઉમેદવારના વિરુદ્ધમાં ઊભું રહેતું નથી. આવી ગ્રામ પંચાયતોને સમરસ ગ્રામ પંચાયતો કહે છે. આવી ગ્રામ પંચાયતોને સરકાર તરફથી આર્થિક લાભ પણ પૂરો પાડવામાં આવે છે. રાજારાજ ચોલ દ્વારા મિત્રો રાજારાજ નહીં રાજારાજ ચોલ દ્વારા બાંધવામાં આવેલું બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? બૃહદેશ્વર મંદિર આવેલું છે મિત્રો તંજાવુર. વડનગર ખાતે પ્રતિ વર્ષ ઉજવાતો મહોત્સવ? મિત્રો વડનગર ખાતે પ્રતિ વર્ષ આપણે નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઈના પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાના પુત્રી તાનારીરી આપણે દર વર્ષે વડનગર ખાતે તાનારીરી મહોત્સવનું આયોજન કરીએ છીએ. સિકંદર લોદીએ ઉત્તર પ્રદેશમાં સ્થાપેલું શહેર? સિકંદર લોદી દ્વારા ઉત્તર પ્રદેશમાં સ્થાપવામાં આવેલું શહેર છે આગ્રા. મિત્રો આગ્રા શહેરની સ્થાપનાની વાત કરી છે, કિલ્લાની સ્થાપનાની વાત નથી કરી. આગ્રા શહેરની સ્થાપના સિકંદર લોદી અને આગ્રા કિલ્લાની સ્થાપનાની વાત આવે તો રાજા અકબર. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ 16 સંસ્કારો પૈકી કઈ વિધિને 5મો સંસ્કાર કહે છે? તો 5મો સંસ્કાર છે મિત્રો નામકરણ સંસ્કાર. 5મો સંસ્કાર છે નામકરણ સંસ્કાર. અરવલ્લી ગિરિમાળામાં આવેલી શક્તિપીઠ કઈ પેટા પર્વતમાળાનો ભાગ છે? મિત્રો અત્રે આપણે ખાસ જોતા હોઈએ કે શક્તિપીઠની વાત કરી છે તો આપણે અરવલ્લી પર્વતમાળા લખતા હોઈએ છીએ, પરંતુ અહીંયા સવાલ એ જ પૂછવામાં આવ્યો છે કે અરવલ્લી ગિરિમાળાની કઈ પેટા પર્વતમાળાની અંદર આ અંબાજીની શક્તિપીઠ આવેલું છે? મિત્રો આપણે જાણીએ છીએ કે કયું શક્તિપીઠ છે? તો અંબાજી શક્તિપીઠ છે. આ અંબાજી શક્તિપીઠ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો આરાસુરની ટેકરીઓમાં આવેલું છે. મિત્રો ઘણા ગીતો પણ આ અનુસંધાને બની ચૂક્યા છે. આરાસુરથી આવે માં અંબે, એવા ઘણા ગીતો પણ આના અનુસંધાને જોવા મળશે. ગુજરાતમાં આવેલો એટમિક પાવર પ્લાન્ટ, ગુજરાતની અંદર આવેલો એટમિક પાવર પ્લાન્ટ મિત્રો, એટમિક એટલે કે ન્યુક્લિયર, કાકરાપાર ખાતે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ધરાવે છે ગુજરાત. મકરંદ દવે ધરમપુરમાં સ્થાપેલી સંસ્થા? મિત્રો મકરંદ દવેની ધરમપુરની સંસ્થા છે નંદીગ્રામ. નંદીગ્રામ સંસ્થા આવેલી છે ધરમપુરમાં કે જેની સ્થાપના સાહિત્યકાર મકરંદ દવે દ્વારા કરાયેલી છે. ત્યાર પછી વાત કરીએ મિત્ર, ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો તાતાર ખાન. સૌપ્રથમ મુસ્લિમ સૂબો હતો ગુજરાતનો તાતાર ખાન. 10મા શીખ ગુરુ ગોવિંદ સિંહે સ્થાપેલો પંથ? મિત્રો હાલ જે પંથ સૌથી સારો અને સૌથી વધુ જાણીતો છે, ખાલિસ્તાનની માંગણી કરનારા લોકો આ પંથ તરફથી આવે છે.
ખાલસા પંથ. અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા, અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા છે મિત્રો પાણિની. 10 રૂપક નામના ગ્રંથ આપનાર સંસ્કૃત નાટ્યશાસ્ત્રી ધનંજય. ધનંજય દ્વારા રચના કરાયેલી છે 10 રૂપક ગ્રંથની. પાણિની દ્વારા રચાયો છે અષ્ટાધ્યાયી. ગુરુ ગોવિંદસિંહજી દ્વારા રચાયેલો પંથ છે ખાલસા પંથ. ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો તાતાર ખાન. મિત્રો યાદ રાખીશું કે અત્યારે મુસ્લિમ સૂબો પૂછ્યું હતું એટલે તાતાર ખાન જવાબ છે. મુઘલ સૂબો પૂછ્યું હોય તો મુઘલ સૂબો. ગુજરાતનો સૌપ્રથમ મુઘલ સૂબો કોણ છે? મિત્રો અકબરના સમયમાં મુઘલ સૂબો આવે છે. યાદ કરશો મિત્રો, મિર્ઝા અઝીઝ કોકા સૌપ્રથમ મુઘલ સૂબો, મિર્ઝા અઝીઝ કોકા. ત્યારબાદ વાત કરીએ મિત્રો રાજવૃક્ષ ગરમાળની. રાજતે શોભતે નામ રાજા. જે આસપાસના બધા જ વૃક્ષોમાં સૌથી વધુ શોભાયમાન છે તે વૃક્ષ એટલે ગરમાળો. તેને રાજવૃક્ષ અથવા તો આરોગ્યવદ કહે છે. ગરમાળાની કાળી લાંબી જાડી સિંગને આરોગ્ય સિંબી કહે છે. કાળી પડદી. મિત્રો જ્યારે આ સિંગને ખોલવામાં આવે છે તો એની અંદર એક કાળી પડદી લાગેલી હોય છે. આ કાળી પડદીની અત્યારે આ વાત કરવામાં આવી છે. તેથી તેને ગરમાળાનો ગોળ કહે છે. ગરમાળાનો ગોળ કહે છે મિત્રો કાળી પડદીને. જે ગરમાળાની સિંગ હોય છે કાળી, એને તોડવામાં આવે ત્યારે અંદરથી જે કાળી પડદી નીકળે છે એ કાળી પડદીનો ગોળ તરીકે ઉપયોગ થાય છે અને તેને ગરમાળાનો ગોળ કહે છે. મિત્રો ગોળ ઇટ મીન્સ ગળાના અનુસંધાને તો છે જ, પણ સાથે સાથે આરોગ્યના અનુસંધાને કે જેટલા લાભ ગોળ થકી થાય છે તેટલા લાભ માટે આ કાળી પડદી જાણીતી છે. તે રીતે તેને ગોળનું બિરુદ મળેલું છે. ગરમાળાનો ગોળ સ્વાદમાં ગળ્યો, ચીકણો, બળ આપનાર, રોપણ કરનાર, પેટ સાફ કરનાર, ચામડીનો રોગો, ખંજવાળ, અમ્લપિત્ત, અશક્તિ, ચક્કર આવવા, એડકી, શ્વાસ રોગ આવા અઢળક રોગોમાં અક્ષીર છે. જેમાં ખાસ આપણે યાદ રાખવા જેવા રક્તપિત્ત, અલ્મપિત્ત અને ચામડીના રોગો માટે અક્ષીર જોવા મળે છે. લગ્નની લોટરી કે ઠગાઈની ટ્રેપ. મિત્રો હાલમાં જે અલગ અલગ સાયબર ફ્રોડ ચાલે છે તે બાબતે જાગૃતિ લાવવા માટે થઈને હવે પાક્ષિકની અંદર આવા દરેક અંકની અંદર સાયબર ફ્રોડ વિશેની માહિતી આપવામાં આવે છે અને દરેક વખતે એક સાયબર ફ્રોડ વિશે જાણકારી આપવામાં આવે છે. આ વખતનો વિષય આપવામાં આવેલો છે મેટ્રિમોનિયલ ફ્રોડ, કે જેની અંદર વ્યક્તિને લગ્ન માટે ફસાવવામાં આવે છે, લગ્નની લાલચ આપવામાં આવે છે, તેની પાસેથી પૈસા પડાવવામાં આવે છે અને પછી તેની સાથેના સંપૂર્ણ સોશિયલ મીડિયા વ્યવહારો બંધ કરી દેવામાં આવે છે. આ રીતે ફ્રોડ કરવામાં આવતું હોય છે, જેથી સાવચેતી અંગે આ આર્ટિકલ છાપવામાં આવેલો છે. સાવધાની શું રાખવાની મિત્રો? તો સાવધાની એ રાખી શકાય કે આવી મેટ્રિમોનિયલ એપ પર જ્યારે તમે જાઓ છો ત્યારે તેની ખરાઈ બીજા એપ સિવાયના માધ્યમો ઉપર કરી જુઓ. જો બંનેની માહિતી મેચ થાય છે તો આ વિગત સાચી હોઈ શકે છે. જો નથી થતી તો કદાચિત તે ફ્રોડ હોઈ શકે છે. અને જો ફ્રોડ જેવું લાગે છે અથવા તો શંકા જાય છે તો આપણે સરકારને 1930 નંબર પર ફોન લગાવીને સાયબર ફ્રોડ વિશે જાણ કરી શકીએ છીએ. મિત્રો આંખની પાપણના અનુસંધાનનો રોગ છે મેસ્થેનિયા ગ્રેવિસ. મેસ્થેનિયા ગ્રેવિસ એ રોગ છે કે જેમાં ગમે એટલા પ્રયત્ન કરવામાં આવે પણ આંખની પાપણ ઊંચી થતી નથી. મિત્રો ત્યારબાદ ગુજરાત પાક્ષિક દ્વારા ગુજરાત ક્વિઝ શરૂ કરવામાં આવી છે, જેમાં આ જ અંકના એટલે કે હાલ આપણે જે અંક જોઈ ગયા 1 એપ્રિલ 2024 તે જ અંકના પ્રશ્નો આપવામાં આવેલા હોય છે વિથ ઓપ્શન્સ. તો તે જોઈએ. ગુજરાત સરકારે નાયરા એનર્જી સાથે નીચેનામાંથી કયા પક્ષી અભયારણ્યના સંરક્ષણના માટે MOU કર્યા છે? તો આપણે જોઈ ગયા હતા ખીજડીયા પક્ષી અભયારણ્ય એના માટે કરેલા છે.
તાજેતરમાં ધોલેરા નજીક બાવળિયાળી ખાતે 75,000થી વધુ બહેનોએ એક સાથે નીચેનામાંથી કયો નૃત્ય કરીને વિક્રમ સર્જ્યો? તો મિત્રો આપણે જોઈ ગયા કે ભરવાડ સમાજની બહેનોએ એક સાથે હુડો રાસ રમીને આ વિક્રમ સર્જ્યો છે. ગુજરાતના નીચેનામાંથી કયા પ્રાચીન મંદિરનો ઉલ્લેખ નાગરખંડ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે? તો મિત્રો આ પણ આપણે જોઈ ગયા હતા કે હાટકેશ્વર મહાદેવના મંદિરનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતના યોગદાન વિશે. ભારતમાં જીડીપી દર 8.3%, આઉટપુટ 18%, નિકાસમાં ફાળો 31%. મિત્રો સેમ જ 3 સ્ટેટમેન્ટ સાચા, 3 સ્ટેટમેન્ટ આપણે જોઈ ગયા હતા આગળ. ગામના પાણીનો સમગ્ર વહીવટ 100% મહિલા સંચાલિત પાણી સમિતિ દ્વારા કરીને જળ ક્રાંતિ તથા વુમન ડેવલપમેન્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર પંઘારબારી ગામ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો આપણે જોયું હતું વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલું છે. દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 17% છે. સાચી વાત છે મિત્રો. ગુજરાતના કુલ મત્સ્ય ઉત્પાદનમાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદનનો ફાળો 57% છે. ના મિત્રો આપણે જોયું હતું કે 78% ફાળો દરિયાઈ ઉત્પાદનનો છે. તો બીજું સ્ટેટમેન્ટ ખોટું છે, ફક્ત એક સ્ટેટમેન્ટ સાચું છે. ગુજરાતના કયા બંદર ખાતે એનટીપીસી સાથે મળીને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે? તો મિત્રો કંડલા ખાતે આ વસ્તુ થઈ છે, આપણે જોઈ ગયા. વિશ્વભરમાં કેરીની વિવિધ પ્રજાતિઓમાં ભારતમાં કઈ પ્રજાતિનું ઉત્પાદન થાય છે? તો મેન્ઝીફેરા ઇન્ડિકા. મિત્રો વિવિધ પ્રજાતિઓમાં ભારતની અંદર મેન્ઝીફેરા ઇન્ડિકાનું ઉત્પાદન થાય છે અને જે તેનું રાસાયણિક નામ પણ છે. નીચેનામાંથી કયા જિલ્લા ખાતે આરોગ્ય મંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને હેલ્થ કેર સમિટનું આયોજન થયું હતું? મિત્રો આપણે વાત કરી હતી હેલ્થ કેર સમિટ અમદાવાદ ખાતે યોજાય છે. રાજ્ય સરકારની કવચ કેન્દ્ર યોજના નીચેનામાંથી કયા વિષય સાથે સંબંધિત છે? તો મિત્રો સાયબર સુરક્ષા સાથે સંબંધિત છે કવચ યોજના. કવચ કેન્દ્ર યોજના સાયબર સુરક્ષા સાથે સંબંધિત છે. ઘેરૈયાની ટુકડીઓ માટે પ્રખ્યાત અને હોળીના ચોથા દિવસે યોજાતો ઘેર મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો મિત્રો આપણે જોઈ ગયા છોટાઉદેપુરના વંડ ખાતે ભરાય છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા 2023 અનુસાર વન આવરણના વધારા બાબતે ગુજરાતનો ભારતમાં ક્રમ. મિત્રો આપણે એમાં પણ જોયું હતું 1100 કરતાં વધુ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ગુજરાતે પ્રાપ્ત કર્યો છે અને ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે. રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો? તો મિત્રો અમદાવાદ ખાતે પ્રારંભ કરાવેલો છે. તાજેતરમાં રાજ્ય સરકારે આરટીઈ એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે વાલીઓની આવક મર્યાદા વધારીને કેટલી કરી છે? તો મિત્રો 6 લાખ કરી છે, જે પહેલાં ગ્રામ્ય માટે 1.20 લાખ અને શહેરી માટે 1.50 લાખ હતી. સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મિંગ પાવર ટ્રાન્સમિશન યુટિલિટીના સીબીઆઈપી એવોર્ડ 2024થી સન્માનિત સંસ્થા ગેટકો. અંતરિક્ષમાંથી 9 મહિના બાદ પરત ફરનાર મૂળ ગુજરાતી એવા સુનિતા વિલિયમ્સ કયા મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા હતા? તો ક્રૂ 9. માનનીય મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે થેલેસેમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનું શરૂઆત કરી? તો રાજકોટ ખાતે હેમુ ગઢવી હોલ. માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્વાગત કાર્યક્રમ નીચેનામાંથી કયા દિવસે યોજવામાં આવે છે? તો મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે. યાદ રાખીશું, મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી નામ નીચેનામાંથી કયા સાહિત્યકારની રચના છે? તો ઉમાશંકર જોશીની આ એક રચના છે. નીચેનામાંથી કયા વર્ષમાં કેસર કેરીને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો? તો 2011માં કેસર કેરીને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. મિત્રો આ અંકની અંદર આપણે આ હાઇલાઇટ કરેલા છે આન્સર. આગળના અંકમાં પણ કરીને રાખશું.
પરંતુ 2-3 અંક પછી આપણે હાઇલાઇટની પ્રોસેસ છોડી દઈશું અને લાઈવ લેક્ચર્સની અંદર આપણે લાઈવ કોમેન્ટ્સના માધ્યમથી આ આન્સર સોલ્વ કરીશું. હાલમાં રેકોર્ડેડ વિડીયો હોવાના કારણે આપણે આન્સર માર્ક કરેલા છે. દેશભરમાં સૌથી નીચા બેરોજગારી દર તથા સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ નંબરે છે, જે આપણે આગળ જોઈ ગયા. મિત્રો, અત્રે શ્રમિક પોર્ટલ સેતુ શ્રમ સેવા શ્રમ સેતુ પોર્ટલની વાત કરવામાં આવી છે, જ્યાં નોકરીમાં પુનઃસ્થાપન માટેની અરજી, ગ્રેજ્યુટી ચૂકવણી માટેની દાવા અરજી, ગ્રેજ્યુટી ચૂકવણી માટેની અપીલ અરજી, ગ્રેજ્યુએટી રિકવરી સર્ટિફિકેટ મેળવવા માટેની અરજીઓ કરી શકાય છે. આ તમામ પ્રકારની અરજીઓ શ્રમ સેતુ પોર્ટલ પર થાય છે. બેટી બચાવો બેટી પઢાઓ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ છે ઘટતા જતા કન્યા જન્મ દરને અટકાવવો અને કન્યા શિક્ષણ પૂરું પાડવું. લાભાર્થીનો પ્રકાર અને પાત્રતા સમગ્ર સમુદાય, કોઈપણ સમુદાયના લોકો આ લાભ લઈ શકે. યોજના હેઠળ મળતી સહાય, શું સહાય પૂરી પાડવામાં આવે છે? તો બાળ જાતિ દરમાં સુધારો, દીકરી જન્મને પ્રોત્સાહન આપવું, દીકરીઓને પૂરતું શિક્ષણ અને સુરક્ષા અંગેની જાગૃતિ કાર્યક્રમો. આ બાબતો અનુસંધાને સરકાર દ્વારા સહાય મળે છે. મંજૂરીની પ્રક્રિયા વિભાગ દ્વારા નિયત કરેલા ધારાધોરણો મુજબ મંજૂરી મળતી હોય છે. અમલીકરણ કચેરી ગાંધીનગર મુખ્ય કચેરી છે તેની. પુરાવા પ્રમાણપત્ર, આ સેવાનો લાભ લેવા માટે કોઈ પુરાવા રજૂ કરવાની જરૂર રહેતી નથી. હાલમાં 22 જિલ્લાઓમાં આ યોજના કાર્યરત છે. મિત્રો, અત્રે ખાસ મેથ્સના વિદ્યાર્થીઓ માટે કે આપણને ઘણી વખત જાહેર નિવેદન પૂછાતું હોય છે, તો જાહેર નિવેદનમાં આપણે જોઈએ તો આ પ્રકારે આપણે અલગથી એક ઇનિશિયેટિવ બતાવી શકીએ છીએ QR કોડનું સ્કેનિંગ બત મૂકીને કે વધુ માહિતી માટે તથા અરજી માટે સ્કેન કરો. આપણે ત્યાં લખી શકીએ કે વધુ માહિતી માટે સ્કેન કરો. સાથે જ બાજુમાં ટોલ ફ્રી નંબર્સ લખીને પણ આપણે આયોજન કરી શકીએ. આ એક અલગ ઇનિશિયેટિવ શક્ય થાય તમને માર્ક્સ વધારવામાં મદદરૂપ થઈ શકશે. અત્રે મિત્રો, આપણે 1 એપ્રિલ 2025નો આપણો ગુજરાત પાક્ષિક અંક પૂર્ણ કર્યો. આગામી સમયે આપણે મળીશું 16 એપ્રિલના પાક્ષિક અંક સાથે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.